ગત 29 ઓક્ટોબરના રોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે જૂથ વચ્ચે સામાસામે ફાયરિંગનો બનાવ બનેલ હતો. આ બનાવને ધ્યાને લઈ માનનીય સીપી સર બ્રજેશકુમાર જાસર અને માનનીય એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડિયા સર દ્વારા શહેરમાં સંગઠિત ગુના આચરતી ટોળકીઓ વિરુદ્ધ કડક કાયદાકીય પગલાં લેવા માટે ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપવામાં આવેલ હતી. આ સૂચનાના અનુપાલનના ભાગરૂપે ક્રાઇમ બ્રાન્ચના એસીપી શ્રી ભરત બસિયા સાહેબ, પીઆઈ શ્રી મેહુલ ગોંડલિયા સાહેબ, પીઆઈ શ્રી ડામોર સાહેબ, પીઆઈ શ્રી જાદવ સાહેબ અને પીએસઆઈ શ્રી સીબી જાડેજા સાહેબ દ્વારા દિવસ રાત્રે મહેનત કરી આજરોજ ડીસીબી પોલીસ સ્ટેશનમાં રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી સંગઠિત ગુના આચરતી ટોળકી જેનું નામ પેંડા ગેંગ છે. પેંડા ગેંગમાં રાજપાલસિંહ સુધીરસિંહ જાડેજા અને તેના અન્ય 16 સાગરીત આમ મળીને કુલ 17 આરોપીઓ વિરુદ્ધ જીસીટીઓસી કાયદા હેઠળ એક ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ ગેંગ વિરુદ્ધ રાજકોટ શહેરમાં, રાજકોટ ગ્રામ્યમાં, મહેસાણા અને જામનગરમાં છેલ્લા 10 વર્ષમાં કુલ 71 જેવા ગંભીર ગુના દાખલ થયેલા છે, જેમાં પ્રોહિબિશન, જુગાર, ચોરી જેવા ગુના ધ્યાને લીધેલ નથી. 71 ગંભીર પ્રકારના ગુના છે, જેમાં ખૂન અને ખૂનની કોશિશના 7, મારામારી અને રાયોટિંગના 29, છેડતી અને બળાત્કારના 7, હથિયાર ધારાના 5 અને બાકી એનડીપીએસ, લૂંટ, અપહરણ, ધમકી અને મિલકત સંબંધી ગુના છે. 17 આરોપીઓ પૈકી 11 આરોપી વિવિધ ગુનાઓના કામે ઓલરેડી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને 4 આરોપી ક્રાઇમ બ્રાન્ચના કબજામાં છે અને 2 આરોપી હાલ ફરાર છે. રાજકોટ શહેરની શાંતિને ડોળવાનો પ્રયાસ કરતી આવી બીજી ટોળકીઓની ઓળખાણ કરી લેવામાં આવેલ છે અને આવનાર દિવસોમાં તેઓના વિરુદ્ધ પણ બીજા જીસીટીઓસીના ગુના દાખલ કરવામાં આવશે અને આ તમામ આરોપીઓને જેલ હવાલે કરી ગેરકાયદેસર એમની જે વસાવેલ મિલકતો છે એને ટાંચમાં લેવામાં આવશે અને આવા સામાજિક તત્વોને પૂર્ણતયા નેસ્તનાબૂદ કરી દેવામાં આવશે. સાહેબ, પ્રથમ વખત કે આશરો દેનાર પણ ગુજસી ટોકમાં સામેલ થશે? આશરો દેનાર આરોપી જે છે એ ડિવિઝનના ગુનાના કામે અમે એમને કસ્ટડીમાં લીધા છે, પણ જીસીટીઓસીની પરિભાષાઓ હેઠળ એમના બીજા પણ એમની સાથે કનેક્શન સામે આવશે અને છેલ્લા 10 વર્ષોમાં 2થી વધુ ગુના એમની સાથે હશે તો એને પણ આરોપી તરીકે લેવામાં આવશે.